આ વર્ષે એક ખાસ યોગમાં ઉજવાશે રામનવમીનો પાવન તહેવાર. જાણો તારીખ, મુહૂર્ત અને મહત્ત્વ. રામનવમીના દિવસે ભગવાન રામનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. ભગવાન રામનો જન્મ ત્રેતા યુગમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીની તિથિએ થયો હતો. જ્યોતિષ પાસેથી જાણો રામનવમી 2024 ક્યારે છે? રામનવમીની પૂજાનો સમય શું છે? આ વખતે ભગવાન રામનો જન્મદિવસ કયા દિવસે ઉજવવામાં આવશે? ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ભગવાન રામનો જન્મ થયો હતો. તેમની માતાનું નામ કૌશલ્યા અને પિતાનું નામ રાજા દશરથ હતું. ચૈત્ર શુક્લ નવમીના દિવસે જન્મ થવાના કારણે આ તિથિ રામનવમીના નામથી ઓળખાય છે. તો ચાલો જ્યોતિષાચાર્ય પાસેથી જાણો કે વર્ષ 2024માં રામનવમી ક્યારે આવનાર છે. રામનવમીનું પૂજન મુહૂર્ત શું છે? આ વખતે કયા દિવસે ભગવાન જન્મની ઉજવણી કરવામાં આવશે? રામનવમી ક્યારે છે? હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ 16 એપ્રિલ મંગળવારે રાત્રે 1:23 વાગ્યાથી શરૂ થશે. નવમી તિથિ 17 જાન્યુઆરી બુધવારે બપોરે 3:14 વાગ્યા સુધી માન્ય રહેશે. 17 એપ્રિલ બુધવારે રામનવમીની ઉજવણી કરવામાં આવશે. રામનવમી 2024 મુહૂર્ત 17 એપ્રિલ બુધવારે રામનવમીના દિવસે પૂજાનો સમય શુભ દિવસે સવારે 11:03 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 1:38 વાગ્યા સુધી રહેશે. તે દિવસે ભગવાન રામનો જન્મદિવસ ઉજવવા માટે તમને 2 કલાક 35 મિનિટનો શુભ સમય મળશે. રામનવમીનું આ મધ્યાહન મુહૂર્ત છે. રામનવમી મધ્યાહનનો સમય બપોરે 12:21 વાગ્યે છે. આ ખાસ યોગમાં ઉજવાશે રામનવમી. આ વર્ષે રામનવમીમાં દિવસે રવિ યોગની રચના થઈ રહી છે, જે આખો દિવસ રહેશે. રવિ યોગને શુભ યોગ માનવામાં આવે છે, કારણ કે આ યોગમાં સૂર્યનો પ્રભાવ હોય છે અને તમામ પ્રકારના દોષોનો નાશ થાય છે. જો કે તે દિવસે સવારથી રાત્રે 11:51 વાગ્યા સુધી શૂલ યોગ રહેશે. ત્યારબાદ ગંડ યોગ સર્જાશે. સાથે જ અશ્લેષા નક્ષત્ર સવારથી લઈને આખી રાત સુધી રહેશે. રામનવમીનું મહત્ત્વ. ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન રામનો જન્મ ત્રેતા યુગમાં નર સ્વરૂપમાં રાવણનો વધ કરવા અને મર્યાદાનો આદર્શ સ્થાપિત કરવા માટે થયો હતો. શેષનાગનો જન્મ તેમની સાથે તેમના અનુજ લક્ષ્મણ તરીકે થયો હતો. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે રાવણે બ્રહ્મદેવ પાસેથી અજય રહેવાના આશીર્વાદ માંગ્યા, ત્યારે તેણે બધા જીવોનું નામ લીધું હતું, પરંતુ પુરુષ અથવા મનુષ્યનું નામ લેવાનું ભૂલી ગયો હતો. તે વરદાનમાં જ તેના મૃત્યુનું કારણ છુપાયેલું હતું. રામનવમીના દિવસે વ્રત કરીને ભગવાન રામની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.